નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે IPL 2026 વિશે જીકે અને કરંટ અફેરના ટોપિક વિશે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. IPLનું પૂરું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. IPL 2026ના વિજેતા ટીમ RCB રહી હતી અને ઉપવિજેતા ટીમ GT રહી હતી. IPL 2026 એ 19મી સિઝન હતી, જેની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી, જેના વિજેતા રાજસ્થાન રહ્યા હતા, રાજસ્થાન રોયલ્સ. 2026ની IPL છે તે 28 માર્ચથી 31 મે સુધી રમાઈ હતી. IPLનું સંચાલન BCCI કરે છે. અને મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે BCCIના વર્તમાન અધ્યક્ષ કોણ છે. IPL એ T20 ફોર્મેટમાં રમાય છે. 2026માં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. 2022 પહેલાં માત્ર 8 ટીમ હતી અને હવે 2022 પછી GT અને LSGનો સમાવેશ થવાથી હવે કુલ 10 ટીમ થઈ છે. કુલ 74 મેચો રમાઈ હતી અને તેની છેલ્લી મેચ 31મી મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમદાવાદ ખાતે રમાઈ હતી, જેમાં RCB વિજયી થઈ હતી. ઇનામી રકમ જોઈએ તો RCBને 20 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમ એટલે કે GTને 12.5 કરોડ રૂપિયા મળે છે. તમારે મિત્રો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. IPL 2026ના પુરસ્કારો જોઈએ તો તેમાં ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધુ રન બનાવ્યો તેને મળે છે, તે વૈભવ સૂર્યવંશીને મળે છે, જેને 16 મેચમાં 776 રન બનાવ્યા છે, જે રાજસ્થાન રોયલ ટીમમાંથી આવે છે અને તેને કુલ 10 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી છે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન વૈભવ સૂર્યવંશી બન્યા છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન એટલે કે MVP પણ વૈભવ સૂર્યવંશી બન્યા છે. તેના માટે તેને 15 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી છે. એન્જલ 1 સુપર સિક્સર ઓફ ધ સિઝન પણ વૈભવ સૂર્યવંશીને મળ્યો છે. તેને 72 સિક્સર માર્યા છે અને તેના માટે તેને 10 લાખ પ્લસ ટ્રોફી આપવામાં આવશે. આગળ જોઈએ, તમે મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો. પર્પલ કેપના વિજેતા કગિસો રબાડા રહ્યા છે. તેમને 29 વિકેટ લીધી છે અને તે GTના બોલર હતા અને તેના માટે તેમને 10 લાખ પ્લસ ટ્રોફી આપવામાં આવે છે. અને મિત્રો યાદ રાખજો કે ઓરેન્જ કપ વૈભવ સૂર્યવંશી ફેર પ્લે એવોર્ડ જેના વિજેતા પંજાબ કિંગ્સ રહ્યા છે, તેના માટે તેમને 10 લાખ રૂપિયા મળે છે. સૌથી વધારે ડોટ બોલ્સ મોહમ્મદ સિરાજે નાખેલ છે. સૌથી વધારે સિક્સર વૈભવ સૂર્યવંશીએ મારેલ છે, 72 છે અને 72 સિક્સર મારીને ક્રિસ ગેલનો 59 સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે. કેચ ઓફ ધ સિઝન મનીષ પાંડે રહ્યા છે. સૌથી વધારે ચોક્કા સાઈ સુદર્શને માર્યા છે, GTના બેટ્સમેન હતા અને કુલ 75 ચોક્કા માર્યા છે અને વૈભવ સૂર્યવંશીએ કુલ 72 સિક્સર માર્યા છે. સૌથી વધુ શતક લગાવનાર બેટ્સમેન સંજુ સેમસંગ રહ્યા છે, જેમને કુલ 2 શતક લગાવ્યા છે. જે CSKના બેટર છે, તમને ખબર જ છે. સૌથી ઝડપી શતક લગાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશી બન્યા છે. IPL 2026માં સૌથી વધુ અર્ધશતક લગાવનાર ખેલાડી સાઈ સુદર્શન બન્યા છે અને સૌથી ઝડપી અર્ધશતક એટલે કે 50 રન લગાવનાર ઉર્વિલ પટેલ બન્યા છે 13 બોલમાં. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આ સિઝનમાં સૌથી મોંઘો ખેલાડી કેમેરન ગ્રીન રહ્યો છે, જેને KKRએ 25.20 કરોડમાં ખરીદ્યો છે. અને IPLમાં સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત છે, જેને 27 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. IPL ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ
જેને ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હોય તેને મળે છે. જે વિરાટ કોહલીને મળે છે પ્લેયર ઓફ ધ મેચ. જેને ફાઇનલમાં 42 બોલમાં 75 રન નાબાદ બનાવ્યા હતા તેના માટે તેને 5 લાખ રૂપિયા મળે છે. એક જ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા KL રાહુલ, જે ડીસીના બેટ્સમેન હતા અને તેને કુલ 152 રન કર્યા છે એક જ મેચમાં. 19 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 10 ટીમો તરફથી શતક જોવા મળ્યું. એટલે કે પ્રથમવાર એવું થયું છે કે જેમાં 10 ટીમે શતક લગાવ્યા હોય. ચલો મિત્રો આગળના ટોપિક ઉપર જઈએ. IPL 2026માં જે 10 ટીમો હતી તેના કેપ્ટનની ચર્ચા કરીએ કે કઈ ટીમના કેપ્ટન કોણ હતા. RCB જે વિજેતા રહી તેના કેપ્ટન હતા રજત પાટીદાર. CSKના કેપ્ટન હતા ઋતુરાજ ગાયકવાડ. MIના કેપ્ટન હતા હાર્દિક પંડ્યા. GTના કેપ્ટન હતા શુભમન ગિલ. DCના કેપ્ટન હતા અક્ષર પટેલ. LSGના કેપ્ટન હતા ઋષભ પંત. તે સૌથી મોંઘો ખેલાડી છે, યાદ રાખજો મિત્રો, 27 કરોડમાં ખરીદ્યો. SRHના કેપ્ટન હતા ઈશાન કિશન. KKRના કેપ્ટન હતા અજિંક્ય રહાણે. રાજસ્થાન રોયલના કેપ્ટન હતા રિયાન પરાગ અને પંજાબના કેપ્ટન હતા શ્રેયસ અય્યર. પરીક્ષામાં મિત્રો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે અને તેના કેપ્ટન પણ પૂછાઈ શકે, તો ખાસ યાદ રાખજો અને સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. અને કાંઈ ખબર ના પડે તો કોમેન્ટમાં જણાવજો. અને અત્યાર સુધી જે પણ મિત્રોએ વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરો અને જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. ચલો આગળના મુદ્દાની ચર્ચા કરીએ. IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી વિરાટ કોહલી બન્યો છે. IPLના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ વિરાટ કોહલી બન્યો છે. IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી વિરાટ કોહલી બન્યો છે. IPLમાં રન ચેસ દરમિયાન 4000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી વિરાટ કોહલી બન્યો છે. આ બધા પ્રશ્નો મિત્રો ખાસ યાદ રાખજો. IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર બન્યો છે. સૌથી વધુ IPL મેચ રમનાર વિદેશી ખેલાડી સુનિલ નારાયણ બન્યા છે. IPL 2026ની ફાઇનલ મેચ કઈ ટીમે જીતી છે? તો RCB જીતી છે. IPL 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. IPL 2026માં સૌથી વધુ રન બનાવીને એટલે 776 રન બનાવીને કયા ખેલાડીએ ઓરેન્જ કેપ જીતી છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશીએ જીતી છે ઓરેન્જ કેપ, જેને 72 સિક્સર માર્યા છે અને ક્રિસ ગેલનો 59 સિક્સરનો રેકોર્ડ પણ તોડ્યો છે. તેને કુલ 5 એવોર્ડ મળ્યા છે. IPL 2026માં સૌથી વધુ વિકેટ લઈને કયા ખેલાડીએ પર્પલ કેપ જીતી છે? તો કગિસો રબાડા જીટીના બોલર છે. તેમને 29 વિકેટ લઈને પર્પલ કેપ જીતી છે. IPL 2026ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા છે? તો કિંગ કોહલી નામથી ઓળખાતા વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યા છે. IPL 2026 એ ઇન્ડિયન પ્રીમિયર લીગની કેટલામી સિઝન હતી? તો આ મિત્રો કોમેન્ટમાં જવાબ આપજો કે કેટલામી સિઝન હતી. સાથે તે પણ જણાવજો કે ફાઇનલ મેચ કઈ તારીખે આયોજિત થઈ હતી. IPL 2026માં કયા યુવા ખેલાડીને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ મળ્યો છે? આ પ્રશ્નનો જવાબ તો બધા મિત્રોને ખબર હશે, વૈભવ સૂર્યવંશી. IPL 2026માં કઈ ટીમને ફેર પ્લે એવોર્ડ આપવામાં આવ્યો છે?
પંજાબ કિંગ્સને આપવામાં આવ્યો છે ફેર પ્લે એવોર્ડ. IPL 2026ની આખી સિઝનમાં સૌથી વધુ 72 સિક્સર ફટકારીને કોણે રેકોર્ડ બનાવ્યો છે? તો આ તો મિત્રો ખબર જ હશે કે રાજસ્થાનનો મોન્સ્ટર વૈભવ સૂર્યવંશીએ 72 સિક્સર માર્યા છે. IPL 2026માં સૌથી વધુ ચોક્કા મારનાર ખેલાડી કોણ બન્યા છે? તો જીટીના સાઈ સુદર્શન બન્યા છે, જેમને કુલ 75 ચોક્કા માર્યા છે 2026ની સિઝનમાં. IPL 2026માં શાનદાર કેચ પકડવા બદલ કોને કેચ ઓફ ધ સિઝન નો એવોર્ડ મળ્યો છે? તો મનીષ પાંડેને મળ્યો છે. IPL 2026માં પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમો કઈ હતી? તો તે 4 ટીમો હતી પંજાબ કિંગ્સ, RR, જીટી ને RCB હતી. IPL 2026માં સૌથી વધુ 3 મેડન ઓવર નાખવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? મેડન ઓવર એટલે જેમાં એક પર રન ન આવ્યો હોય તે. તેમાં જવાબ આવશે ભુવનેશ્વર કુમાર, જે RCB ના બોલર છે. સાથે તે 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યા છે. IPL 2026ની એક જ મેચમાં સૌથી વધુ રન એટલે કે 152 રન રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો KL રાહુલે બનાવ્યો છે. દિલ્હી કેપિટલ માંથી રમે છે અને 152 રન બનાવ્યા છે. IPL 2026ની આખી ટુર્નામેન્ટમાં કઈ ટીમે એક જ મેચમાં સૌથી મોટો ટીમ સ્કોર બનાવવાનો રેકોર્ડ કર્યો છે? તો દિલ્હી કેપિટલે આવશે. આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા કે KL રાહુલે 152 રન બનાવ્યા હતા. IPL 2026 દરમિયાન કયા ભારતીય સ્પિનરે IPL ઇતિહાસમાં પોતાની 200 વિકેટ પૂરી કરવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો? તો યુઝવેન્દ્ર ચહલે બનાવ્યો છે. સ્પિનર આવશે તો યુઝવેન્દ્ર ચહલ અને ફાસ્ટ બોલર આવશે તો ભુવી એટલે કે ભુવનેશ્વર કુમાર. IPL 2026ની આખી સિઝનમાં પાવર પ્લેમાં સૌથી હાઈએસ્ટ સ્કોર કોણે બનાવ્યો છે? એટલે કે 6 ઓવરમાં સૌથી હાઈએસ્ટ સ્કોર SRH બનાવ્યો છે, જે 98 છે. IPL 2026ની ટુર્નામેન્ટમાં કઈ ટીમે સૌથી ઓછો ટીમ સ્કોર બનાવ્યો છે? તો MIએ બનાવ્યો છે, માત્ર 92 રન બનાવ્યા છે. IPL 2026ની આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 172 ડોટ બોલ નાખીને ગ્રીન ડોટ બોલ એવોર્ડ કોણે જીત્યો? તો મોહમ્મદ સિરાજે જીત્યો છે, જીટીના બોલરે. IPL 2026માં 2 વાર શતક લગાવનાર ખેલાડી કોણ બન્યા છે? IPL 2026માં 2 વાર શતક લગાવનાર ખેલાડી કોણ બન્યા છે? સંજુ સેમસન 2 વાર શતક લગાવનાર ખેલાડી બન્યા છે, જે CSK ટીમમાંથી રમતા હતા. તે સાથે વિકેટ કીપર પણ હતા. તે પણ ખાસ યાદ રાખજો. તેને ધોનીનું સ્થાન લીધું હતું. જે પણ મિત્રોને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તે મિત્રો વિડીયોને એક લાઈક કરે અને જે પણ મિત્રો આજે ચેનલમાં નવા હોય તે મિત્રો સબસ્ક્રાઈબ કરે, કેમ કે આ ચેનલમાં આવા જ નવા ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે. તો ચાલો આવા જ નવા વિડીયો સાથે મળીએ. થેન્ક્સ ફોર વોચિંગ.